લેના ગયો તો હાથમાં જલીને આબુ નહીં થાક લાગે નહીં માથા મેલીને હેડવાનું એટલે તાક ના લાગે ભેંસ દોવા ફટોફટ સોને ભરી જાય હા સોલાર સોલાર ગાય બાર ઉપાડી ઘેર જઈ રહ્યા છીએ તો ફટ ઘેર જઈને નાખી દઈએ કારણ કે બરોબર નો વજન ધૂપ ના મમ્મી આવડા ધૂપ તો કોઈ નહીં એમ થોડો લુગડો પડ્યો છે જે ધોઈ કાઢીએ હા પછી નહીં કાઢીએ હા પછી હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી આજના મારા નવા વ્લોગમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગાઈઝ વાગી ગયા છે 8 અને 8 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો કેમ છો બધા મિત્રો મજામાં હશો અત્યારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારમાં કપડો બદલી દીધો છે કારણ કે આપણે અત્યારે ખેતરમાં જવા માટે નીકળી જઈશું એટલા માટે આપણે કપડો બદલી અને વહેલા ગાઈઝ દૂધ ભરીને ઘેર આવી ગયા છીએ ખેતરમાં જવા માટે ટૂંક સમયની અંદર આપણે નીકળી જઈશું ખેતરમાં જવા માટે તો એ જો ગાઈઝ વહેલા મમ્મી બેસી છે અત્યારે વાસણ ધોવા માટે મમ્મી ગુડ મોર્નિંગ જો મમ્મી આજ તો ઉતાવળે વાસણ ધોવે મમ્મી અમે એકલી સુધી સારી વાટવી પડશે કે કેમ સંગીત તેજલ ભાભી છે જો ગોલવાળા ચમ એ શીખાઈ ગયા ફઈ નહીં ખબર લે આજે તો કઈ તેજલ ભાભી આજ તો વહેલા જોશે એમના ફઈના ત્યો ખબર લેવા માટે જોશે તો મમ્મી તો કઈ ઉઠીને અને ધોરણ કોણ મૂકી દીધું કોણ મૂકી દીધું છે અને ચા બા પીને અને મમ્મી તો વાસણ ધોવા માટે બેસી છે ને મમ્મી ખીચડી પડી છે કે નહીં પડી ખીચડી પડી છે તું ખાઈ લે હું ખાઈ લઉં હા તું ખાઈ લે એટલા જ હું વાહણ તાર વાસણ એકલો જ ધોવાનો વાસણ એકલો જ ધોવાનો હા વાસણ એકલા બીજું બધું કોમ પતી ગયું હા બીજું બધું પતી તો કઈ ફક્ત વાસણ એકલો મમ્મીને ધોવાનો બાકી છે બીજું બધું કોમ અત્યારે મમ્મીએ કઈ વહેલા સારું વહેલા પતાવી દીધું છે કઈ કોમ ખાતો મમ્મીએ તો મમ્મીનું કોમ તો સૃષ્ટિ જતી રહી સ્કૂલમાં અત્યારે તો કઈ સૃષ્ટિની તો વહેલી સ્કૂલ હતી અને આજે છે ગાઈસ ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામનાઓ તો જો આ સાઈડ તો અત્યારે વહેલા ત્રિશુને ગાઈસ બાલ વળાવવામાં આવે છે તો ત્રિશુ થઈ રહી છે અત્યારે તૈયાર જો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અરે હઈ તો કઈ જો પપ્પા તો વહેલા તૈયાર થઈ ગયા છે શું હેડા પપ્પા તૈયાર છે થોડું કોમ છે એટલા માટે ગામમાં જઈ રહ્યા છે ને અમારે તો ખેતરમાં જવાનું છે જો આપણે તો કોદાળી લઈ લીધી છે કઈ રસ્તામાં ઘણા નાલવાની છે એટલા માટે જો પપ્પા તો રેડી થઈ ગયા છે પપ્પા જઈ રહ્યા છે કઈ જવું ગામમાં નહીં બપોરે આવી રહ્યો નહીં કાંઈ જાઉં તો ચલો પપ્પા જઈ રહ્યા છે કઈ જવું ગામમાં ને આપણે જઈએ છીએ ખેતરમાં અને પહેલાં આવીએ છે ને મમ્મી પોતું મારે છે પોતું મારી દે કે નહીં કઈ ખબર નહીં મમ્મી પોતું મારી દે લેડક હું તારી વાત જોઈ હું તારી કઈ પોક્યો હોય તમે શું પડી દાંતેડો મમ્મી નાખી દેશે ને પછી દાંતેડો ખોળો દાંતેડો પપ્પા નાખી દેશે ને પછી દાંતેડો શું હજો પછી ખોળશી તો કઈ ચલો આપણે નીકળશું ખેતરમાં ને પપ્પા નીકળશું ગામમાં ચલો તો કઈ જો આપણે તો ખેતરમાંથી ચાલ લે અને ઘેર જવા માટે નીકળી ગયા છીએ તો હું સંગીતા ભાભી મમ્મી 3 જણો ગાઈ ગયા હતો તો સંગીતા ભાભી તો 4 વાટી અને પોટલો અંદર નાખી સંગીતા ભાભી તો ચાલતો જતો રહે હું અને મમ્મી 2 જણો ગાઈ એકકો લઈને નીકળી ગયા છે ને મમ્મી ફટોફટ વઢાઈ નાખી 2 જણો વાટીએ એટલે જલ્દી વઢાઈએ જઈ ફટોફટ બંધાઈએ જઈ અને હું ફટોફટ 4 પોટલો નાખી દીધો હવે આખો દાડો શાંતિ શું કેવું આ તો તેજલ ભાભી તો અવસાણ આવી રહ્યો નહીં હોજ આવી રહ્યો હા બસ સમજો બાઇક લઈને જો જલ્દી આવી રહ્યો ને બસમાં જો જલ્દી નહીં આવી રહ્યો પાછું ને ભાઈ તો વાતાવરણ શું કરીશ પાછો વરસાદ આવે એવું નહીં ભાઈ એવું નહીં કર્યું જો કઈ આજ તો જોવાય આવું વાતાવરણ કરી દીધું 3 દાડો જ નહીં હાય હાલ તો રોકાઈ ગયું છે સારું છે આમ તો આવી ગયો તો દાબીને સારું જ હતું ને મમ્મી બસ ના આવે તો ચાલે કે આ તો હું નક્કી કદાચ ના આવો આ તો વરસાદનું કોઈ ઠેકોણું ના કહેવાય આ તો વળી આવે તેવું જે આવે ના આવો તો ભાઈ ચલો અમે તો ચાલ લઈ અને ઘેર જવા માટે નીકળી જાય છીએ આપણે તો કંઈ નાસ્તો કરીને આવ્યા એટલે ભૂખ તો આપણને લાગી નહીં ને મમ્મી તું નાસ્તો કરે તો મમ્મીએ તો કંઈ ચાન રોટલો ખાધો હતો અને આપણે તો ખીચડી ને દૂધ આપણે તો કંઈ દૂધ તો ફરજિયાત જોવો છે એટલે દૂધને ખીચડી ખાધું હતું તો ચલો નીકળી જાય છે ઘેર મળશું આપણે સીધા કહી દઉં ઘેર તો ગાઈસ ચલો આપણે જઈ રહ્યા છીએ કારણ પપ્પા જ્યાં છે ત્યાં કૂવા ઉપર ગાઈસ તો એક બાજુ પાણી ભરવાનું કામ ચાલુ છે એ પણ પાછું છે ને ગાઈસ કૂવામાંથી ખેંચીને પાણી ભર્યું હતું રાત્રે તો પપ્પા મમ્મી તેજલ ભાભી 3 જણાએ કૂવા ઉપરથી ખેંચીને અને પાણી ભર્યું હતું અને અત્યારે પપ્પા આવી રહ્યા છે
તો ગાઈસ જો ખેતરમાંથી ઘેર આવીને અને ઢોરાનો ચાર પૂળો કરી અને મમ્મી બેસી છે શાક કાપવા માટે ને મમ્મી. હા હું શાક મોરવા બેસી ગયો. તો ગાઈસ મમ્મી તો આજ તો બનાવશે રીંગણ. એકલો રીંગણ બનાવશે કે એકલો રીંગણ છાશ મોં વેડીને અને કઢી જેવું. કઢી જેવું. તો ગાઈસ મમ્મી તો મસ્ત કઢીમાં બનાવે છે રીંગણ નાખી અને કઢી બનાવ. તો ચલો આ સાઈડ તો ગાઈસ કામકાજ ચાલુ થઈ ગયું છે મમ્મીએ તો. અહીં ડુંગળી તો ગાઈસ જો આપણે તો હાથ બાથ ધોઈને આવી ગયા છીએ અને ખાવા પીવાનું થઈ ગયું છે એકદમ રેડી. તો ગાઈસ મમ્મીએ બનાવી છે રીંગણમાં કઢી બનાવી છે મસ્ત મજાની. બહુ ખાવાની ગાઈસ મજા આવી જશે કારણ કે રીંગણમાં કઢી અને બાજરીનો રોટલો બહુ મજા આવી જશે ખાવાની. તો મમ્મી ગાઈસ ખાવા માટે બેસી છે ને આપણે બનાવી ગયા છીએ ખાવા માટે. તો જો આ સાઈડ તો ગાઈસ મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. જો તૈયાર લઈ નાખું બટાકું તો સજ નહીં. જો મમ્મીને તો ખાવા માટે બેસી ગયો છે. જો આ સાઈડ તો બાને ગાઈસ ખાવા માટે બેસી ગયો છો. જો આ સાઈડ બાને ખાવા માટે બેઠા છે અને આ સાઈડ મમ્મી ખાવા માટે બેઠી. અને શાક શું હતા તો ગાઈસ જો આપણે થઈ ગયા છીએ અત્યારે નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ગાઈસ ખાઈ પી અને અત્યારે નહીં ધોઈને ગાઈસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ કારણ કે ગરમી લાગતી હતી એટલા માટે આપણે નહીં ધોઈને અને રેડી થઈ ગયા. વાતાવરણ બહુ ઠંડુ કરી દીધું છે. ગરમી તો થોડી લાગે છે અને થોડી નહીં લાગતી નહીં મમ્મી. થોડું વાતાવરણ ઠંડુ નહીં કર્યું પાછું. તો જો ગાઈસ મમ્મી તો ખાઈ પીને મમ્મી વગર બેસી છે નવરી ધૂપ ના મમ્મી. નવડા ધૂપ તો કોઈ નહીં એમ થોડો લુગડો પડ્યો છે જે ધોઈ કાઢીએ. હા પછી નહીં કાઢીએ. હા પછી સારી હોત ના વાડવાની છે તે થોડી વાડ. ઓયથી ઝાર નહીં વાડવાની છે. કેટલા વારા થયો હજી? હવે બે કતાઈ બસ પટી ગયું. હા આપણે બધાને પહેલા પટી ગયું. ખાસા દાડા વાડલા લાયા. ખાસા દાડા વાડી બે મો વાડ્યું એક થઈ રહ્યું ને કામ તો ના થઈ રહ્યો. હળંગ વાડી કે બે દાડા તેવું બે હળંગ દાડા તો હળંગ વાડ્યું એટલે ચાર ભારા લાયો. બે મો તો એક ચાર ભારા લાવ્યો એટલે 4 દાડાની સારી કિંગ જ લાવ્યો. એક જ દાડો નહીં. દાડ મારા પપ્પા શું છે એ વંદાડ અને ખાવાનું નહીં હોય ખાવાનું છે પણ કીકન ખા ઈકન તો શું ખાવે? ઈ શોખ ખાઈ દે. ઈકન થોડા ખાતા ઘી તો ઘેર આવીને જ ખાય. એ તો શોય ના ખાય. એ તો શોય ખાવા બે જ નહીં. તો કઈ પપ્પા તો આજ તો વંદાર જશે ઘણા દિવસ. વંદાર તો મમ્મી છે ને મારે જવું છે ઘણો બધો ટાઈમ થઈ ગયો. તો ગાઈઝ લોકોને છે ને મારે પેલો મસ્ત મજાનો ડુંગર બતાવો છે. બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું. મસ્ત જોરદાર જંગલ. લીલું સરસ થઈ ગયું છે ડુંગર ઉપર. જોરદાર જંગલ થઈ ગયું. હા એક દિવસ બાઇક લઈને ઉપડી જવું મારે ત્યાં. હા કો તો ચાલતો નીકળી જવું એક દાડો. તો કઈ છે ડુંગર ઉપર બધું લીલું ઝાડું બધું સેવું લીલાળો મસ્ત થઈ ગયું. તો કઈ છે ને થોડા દિવસ શાંતિ રાખો. ખાલી ટૂંક સમયની અંદર આપણે છે ને ત્યાં આપણું ખેતર છે ને ખેતરના બાજુમાં મસ્ત મજાનો બહુ મોટો ડુંગર છે. ત્યાં આપણે થોડા ટાઈમની અંદર જઈશું. તો જો આ સાઈડ તો ગાઈસ ખાઈ પીને અને સંગીતા ભાભીને તો બધા વાસણ ભેગો કરે છે. જો તો ખાઈ પીને અને બધા વાસણ અહીંયા ઢગલો કરે. જો હું ધોવા માટે જઈશ નહીં. હું વાસણ ધોવા માટે જઈ રહ્યો છું. તો ખાઈ પીને બધું વળાકા કરી દઈએ નહીં. તો ચલો ખાઈ પીને બધા વાસણ વળાકા કરી અને વાસણ ધોવા માટે જઈ રહ્યો છું. આ સાઈડ તો જુઓ ત્રિશુન બા 2 જણો બેઠો છે. શું કરો 2 જણો? હા 2 જણો શું કરો? જય કરો છો? હા જય કરો. ત્રિશુ શું કરો છો? મમ ખાવ તાર હમણાં જોજી બાઈ શું કે ગોળી ખાવી છે? હા ઊંઘવું છે. ઊંઘી દો. ઉતરવું છે ઊંઘવું છે ઉતરવું છે. ઓહો તો ગાઈસ ચલો બાને તો બેઠો છે ત્રિશુન 2 જણો અને પપ્પા તો કેટલા વાગે આવી રહી છે. તો ચલો ગાઈસ આવું નહીં કમ્પ્લીટ થયા છીએ. થોડો ઘણો આરામ કરીએ એવું થોડી વાર. તો ચલો તેજલ ભાભી તો કેટલા વાગે આવશું ગાઈસ કોઈ ખબર નહીં. તો ગાઈસ જો આપણે તો ઘેર આવી ગયા છીએ અને આ સાઈડ તો સંગીતા ભાભીએ ગાઈસ કચરો વાળવાનું ચાલુ કરી દીધું છે અને એક બાજુ ત્રિશુ ત્યાં રમી રહી છે. જો તો આ સાઈડ તો જો કચરો વાળ. હા એ પાછી એરંડોની થેલીમાં હાઇબ્રિડ દિવેલા 7 નંબર એરંડા. ત્રિશુ એ લ્યો ભાઈ એવું શું કરવા કીધું? ખાલે અય શું કરા ખાલી કર્યો? હા અહીં મને તો શું રાખે છે? ચશ્મા ચશ્મા જ રાખે છે. પાવર બેગ છે ગાઈસ જૂની પણ એને આપણો ફોન બનાવ્યો છે ને ચશ્મા છે ચમચી તોબાનો વાસણ રાખે છે. તો ચલો ત્રિશુ તો ગાઈસ ત્યાં રમે છે અને સંગીતા ભાભી કચરો વાળે છે અને આ સાઈડ તો
મમ્મી બેસી છે અત્યારે કપડો ધોવા માટે ગઈ તો જો આ સાઈડ તો કપડો ધોવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી ગઈ કપડો ધોવા છે. જો શું કહે મમ્મી કપડો ધોવા બેસી છે ને તો જો મમ્મી તો હજી જવાનું છે ઓ 5 વાગ્યા પછી છે તે હેડકદાન ફટફટ જવું હોય તો વાટતા આવીએ તો જલ્દી ગાયો તો હોય છે કે ફટોફટ પર શું કેવું લે તને તું આગળ આવ હું ત્યાં ઉભો રહ્યો બરાબર. તો કઈ ચલો મમ્મી છે ને થોડો એક કપડો ધોઈ અને મમ્મી આવે છે ત્યાં કારણ કે ઝાડનો ભારો વાટવા માટે જવાનું છે તો ત્યાંથી આપણે ઝાડનો ભારો વાટી લઈએ. મમ્મી ગાય વાટી નાખે અને આપણે ફટોફટ ઉપાડી અને મમ્મી 2 જણો ઘેર આવી જઈએ એટલે ફટોફટ ગાયો અને ભેંસો દોવાનું કામકાજ થઈ જાય ચાલુ. તેજલ ભાભીને આપણે હાલ ફોન કર્યો છે તો તેજલ ભાભી પણ ગામમાં આવી ગયો છે. મેશું 2 જણો તો એ 10 મિનિટની અંદર ઘેર આવી જશે અને અમે મમ્મીને 2 જણો ચાલ લેવા માટે જઈએ છીએ. અમે ગાય મમ્મીને 2 જણો ફટોફટ ચાલ લઈને અને અમે ઘેર આવી જાઉં અને મમ્મીને તેજલ ભાભીને આવી જાઉં. ચલો મળીએ સીધા ગાય ઝાર વાટવા. તો ગાય જો આપણે તો જ્યાં ભારો લેવા માટે તો મમ્મીએ ગાય ભારો વાટી દીધો હતો તો આપણે તો ગાય ભારો ઉપાડીને ઘેર જઈ રહ્યા છીએ તો ફટ ઘેર જઈને નાખી દઈએ કારણ કે બરોબરનું વજન લાગે છે. અમને એનું છે પણ ગાય ઝાર વધારે લોબી છે ને એટલે વજન વધારે લાગે છે. તો ચલો ફટોફટ ગાય જઈને અને શું કરી છે મમ્મી મમ્મી તો જોવા ગઈ ઉપર તો માથા પર તો પાટલી મેલી નાખી તો હાથમાં જલીને આપવું નહીં થાક લાગાય નહીં માથા મેલીને હેડવાનું એટલે થાક ના લાગે ભેંસ દોવા મમ્મી તો કઈ પાટલી ફરજિયાત જોવે તારે મારે પાટલી ફરજિયાત જોવા બેહવા માટે શું કેવું બેહી ના હકે એવું તો કઈ મમ્મી તો પાટલી લઈને અને ભેંસ દોવા માટે આવી જઈ છે. ચલો ભેંસ દોઈ નાખીએ ગાઈસ. ચા બા મૂકવા ચા આમ નહીં બનાવ ડાયરેક્ટ ખાવાનું જ બનાવજો શું કેવું લેવો તેજલ ભાભી આવો એટલી વારમાં ભેંસ તો દોઈ નાખ પછી હોય તો આપણે 2 ગાય દોઈ નાખીએ એટલે એક જ ગાય દોવાની બાકી રહે. તો ગાય ચલો એક સાઈડ આ સાઈડ જુઓ મમ્મી એવું ભેંસ દોવા માટે આવી જશે અને આ સાઈડ આવી જશે સંગીતા ભાભી છોણ ભરવા માટે. તો જો આ સાઈડ એક બાજુ છોણ ભરવાનું ચાલુ થઈ ગયું અને એક બાજુ ભેંસ દોવાનું શું કેવું. તો ચલો છોણ ભરવાનો ટાઈમ થઈ ગયો ગાઈસ કારણ કે પાછું રોધવાનું બધવાનું એટલે છોણ ભરવાનું ચાલુ થઈ ગયું. ફટોફટ સોને ભરાઈ જાય કે હા સોલાર ગાઈ અમારે તો લાઇટ ના ડખાશે પણ શું કરીએ આમ કરીને 2-3 દાડા તો કાઢ્યા છે આગા પાછું કરીને ઓય ઊંઘ્યા ને લેબડા ને હશે ઊંઘ્યા ને સાપરા ને હશે ઊંઘ્યા ને મમ્મી લેબડા ઊંઘ્યા ને સાપરા ઊંઘ્યા ને એમ કરીને 2-3 દાડા તો જતા રહ્યા છે. એટલી કે લાઇટ આવી જાય એમ તો કઈ નોર્મલી લાઇટ તો લાવ્યા છીએ જેથી કરીને ગોળા બોળા થઈ નહીં લીગલી જ છે ભાઈ ગાય. તો ચલો તો ગાય સંગીતા ભાભી છે ને આ રે ગાયથી જબ્બર બી હોય છે શું કેવું હા અચાનક છે દોટ કાઢીને આવે એક ગાય તવન તો એક એરે ગાય અને એક બળધ્યો આ તો તમારી સીડી જ પડ્યું છે. તો કઈ બળધ્યો છે ને સંગીતા ભાભીને બધા મારવા જાય છે ને આ ગાય સંગીતા ભાભી આ તો કઈ બધાને માર જ છે ઓલરેડી. તો મારા સિવાય બધા કોઈ છોડતું નહીં પણ આ તો મારવા આવે એટલે તો પપ્પા તો વંદાળથી આવ્યા જ નહીં કોઈ હજી પપ્પા તો કઈ જાત તો વંદાળ જ રેલા લાગે ભાત યાદ તો જ્યાં સુધી લઈને ભાત મોકલી એટલે જ કહું પપ્પા તો હજી વંદાળથી ઘેર જ નહીં આવ્યા ભરાઈ ગયું સોન તો કઈ ચલો થોડું કરીને 3-4 તગારો સોણ થશે બધે હો. તો કઈ જો આ સાઈડ તો તેજલ ભાભી અને મેશુ 2 જણો આવી ગયા છે. હો આ તો ચોલ્લા કરી નાખે છે હા મેશુ ચોલ્લા શેથી કર્યા હતા આટલા બધા હા આઈ જઈ મેશુ આઈ જઈ મેશુ ચોલ્લા જો કર્યા આટલા બધા તઈ હા ચોલ્લા ક્યો કર્યા છે મેશુ. તો કઈ જો તેજલ ભાભીને તો આવી ગયો છે તો ચોકન જતો તઈ એટલે હું કરવા જવું હાનું કોમ એવું તો કઈ ઇમરજન્સીમાં કોમ હતું એટલે તેજલ ભાભી અને એક એક્સિડન્ટ થયું તમને ખબર છે ગોલવાળાના કોઈ ભાઈ હતા તારણ માં બાઇક લઈને ભોય પડ્યા ડાળમાં એ તો ખબર નહીં કોણ હતું એ તો હું એ નહીં ઓળખતો. તો કઈ તો આ સાઈડ તો ગાય ધોઈને આવી ગયો છું મમ્મીને તો આવી ગાય બાય ધોઈને અને આવીને બેસી ગયો નહીં અમુક કોણ ભાઈ અમર ગાજી અમુક કરવાનું મમ્મી આમ ખાવા પીવાનું બનાવવાનું હા ખાવાનું બનાવડો પછી પેલી પર ભય ના પડે અકોડામ જોઈ છે નાટક કરે છે
જોજે તું પેલી પેલી તે ત્રિશુલ જોજે ત્રિશુલ જોજે પહેલાં તું બસ ભય ના પડે એ આ હા એ જો કે આમ કઈ કઈ તો ગાળો બોલાતા ઓહો બે હોમાં અમે તો કયો નાટક કરે તો કઈ ચલો આમાં આપણે જવું દૂધ ભરવા માટે કારણ કે ગાયો બેહો ધોવાઈ જશે તો કઈ જો આપણે બેસી ગયા છે ખાવા માટે તો કઈ આજ તો મસ્ત ખાવાનું છે તો કઈ બાજરીનો રોટલો છે અને આજે તો બટાકાનું શાક લગભગ 5-6 દિવસથી બનાવ્યું છે તો બટાકાનું શાક સગાઈશ અને અહીંયા મસ્ત મજાનો બાજરીનો રોટલો છે જો તો આપણે બેસી ગયા છે ખાવા માટે અને મેશું ગાય રસોઈ જોવો છે પહેલાં આપણે ખાઈ લઈએ